કેમ છો બધા? આજે આપણે હવે લાસ્ટ ટોપિક જે ઓબ્લિક પ્રોજેક્ટાઇલનો જે લાસ્ટ ટોપિક છે એના ઉપર આજે ડિસ્કશન કરીશું. બરાબર, લાસ્ટ વન ધેટ ઇઝ મેક્સિમમ હાઇટ. તો વોટ શુડ બી ધ મેક્સિમમ હાઇટ ઓફ પ્રોજેક્ટ. હવે જો આપણે મેક્સિમમ હાઇટ ફાઇન્ડ કરવી હોય, મેક્સિમમ હાઇટ કઈ રીતે ફાઇન્ડ થાય એના માટેની કન્ડિશન છે એટ મેક્સિમમ હાઇટ ધ વર્ટિકલ કોમ્પોનન્ટ ઓફ વેલોસિટી ધેટ ઇઝ 0. અને વર્ટિકલ કોમ્પોનન્ટ 0 હોય તો આપણી પાસે ઇક્વેશન છે જ v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ જી ટી. તો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર માઇનસ 2as. તો આપણે એપ્લાય કરશું તો વર્ટિકલ માટે આ 0 થઈ જશે અને વર્ટિકલ કોમ્પોનન્ટ યુ કોસ થીટા અને વર્ટિકલ આવશે યુ સાઇન થીટા. એસેલરેશનની જગ્યાએ શું આવી જશે જી અને એસ ની જગ્યાએ શું આવી જશે આઈ. બરાબર, તો 0 ઇઝ ઇક્વલ ટુ યુ સાઇન થીટા હોલ સ્ક્વેર માઇનસ 2gh. તો h ઇઝ ઇક્વલ ટુ શું આવશે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2 યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર. અહીંયા માઇનસ શું કામ? તો કે આપણે મોશન વર્ટિકલ ડિરેક્શન અપવર્ડ, જેની ડિરેક્શન કેવી છે માઇનસ. તો h શું આવશે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2. હવે જો આપણે જો તો કે યુ સાઇન થીટા એ કયો કોમ્પોનન્ટ છે? તો કે વર્ટિકલ કોમ્પોનન્ટ. આ ઇક્વેશનને આપણે રીઅરેન્જ કરી શકીએ. ઓકે, તો પ્રક્ષેપ પદાર્થ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈને નીચે મુજબ પણ દર્શાવી શકાય. કઈ રીતે? કે h ઇઝ ઇક્વલ ટુ યુ વાય સ્ક્વેર અપોન 2. તો એક્ઝામ્પલમાં આપણને યુઆઈ ડાયરેક્ટલી આપ્યું હોય તો આપણને એચ ઉપરથી સીધું આપણને ડાયરેક્ટ એમાં થીટાની કઈ જરૂર નથી. તો એચ મેક્સિમમ. તો મેક્સિમમ ક્યારે હોય? તો કે વેન સાઇન સ્ક્વેર થીટા કેવું હોય 1. તો સાઇન સ્ક્વેર થીટા 1 ક્યાં થાય? વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 90. તો સાઇન સ્ક્વેર થીટા મહત્તમ એટલે કે 1. જો થીટા 90 હોય તો આ 1 થઈ જાય તો આ શું હશે યુ સ્ક્વેર બાય 2g. તો એચ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર બાય 2g. તો આપણે યાદ રાખીશું. બરાબર, તો સેમ ફોર કોમ્પ્લિમેન્ટરી એંગલ, જો એક એંગલ થીટા હોય અને સેકન્ડ 90 માઇનસ થીટા હોય તો આપણે એનો જો રેશિયો લઈએ તો h1 બાય h2. એમાં u1 અને યુ કેવો આવશે સેમ, જી કેવો આવશે સેમ. તો શું આવશે? તો કે h1 માં આવશે સાઇન સ્ક્વેર થીટા. બરાબર, અને h2 માં આવશે સાઇન 90 માઇનસ. 90 માઇનસ એટલે શું થાય? તો કે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર 90 માઇનસ થીટા અપોન 2g. તો યુ સ્ક્વેર કેન્સલ, 2g કેન્સલ, સાઇન સ્ક્વેર સાઇન 90 માઇનસ થીટા કોસ સ્ક્વેર. તો સાઇન સ્ક્વેર અપોન કોસ સ્ક્વેર શું થશે? tan સ્ક્વેર થીટા. જો આપણને ઇક્વેશન યાદ હોય તો આપણે શોર્ટકટમાં એક્ઝામ્પલ ઝડપથી સોલ્વ કરીશું. ઓકે, તો h1 by h2 is equal to tan square. Let us solve the examples. તો ક્રિકેટર એક દડાને મહત્તમ 100 મીટર જેટલા સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. આ શું આપ્યું છે? હોરિઝોન્ટલ રેન્જ r is equal to 100. તેટલા જ પ્રયાસ દ્વારા દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે. તો ઉર્ધ્વ દિશા એટલે આપણે કેટલી લેવાની? તો કે વેન થીટા ઇઝ ઇક્વલ ટુ 19. તો આ બધું મગજમાં સમજવાનું. તો આ દડા દ્વારા પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. તો h શું આવે? તો કે યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. એમાં થીટા 90 થઈ જાય ડાયરેક્ટ આપણે અહીંયા લખી શકીએ યુ સ્ક્વેર અપોન 2g. તો આપણને યુ આપ્યું નથી, પણ આપણને શું આપ્યું છે? તો કે રેન્જ આપ્યું છે. તો રેન્જ શું છે? તો કે રેન્જ યુ સ્ક્વેર અપોન જી એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 100. તો યુ સ્ક્વેર બાય જી આર મેક્સિમમ ધેટ ઇઝ 100. તો આ થઈ ગયું યુ સ્ક્વેર બાય જી. એનો મતલબ શું થાય? તો કે 100 બાય 2. તો કેટલું આવશે? 50 આવશે ટી. તો જો આપણે હોરિઝોન્ટલ થ્રો કરે તો 100 મીટર, વર્ટિકલ થ્રો કરે તો એના કરતા અડધું. તો કેટલું થશે? 50. તો એક રમતવીર દ્વારા ફેંકવામાં આવેલ દડો બીજા રમતવીરના હાથમાં 2 સેકન્ડ બાદ આવે છે. આપણને શું પૂછે? ટાઈમ ઓફ ફ્લાઇટ. તો ટી ઇઝ ઇક્વલ ટુ 2s. તો આ દડાને પ્રક્ષિપ્ત બિંદુથી પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શોધો. તો h ઇઝ ઇક્વલ ટુ યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. આપણને યુ સાઇન થીટા આપ્યું નથી, એની જગ્યાએ શું આપ્યું છે? તો કે ટાઈમ ઓફ ફ્લાઇટ. તો ટાઈમ ઓફ ફ્લાઇટ શું થશે? તો કે ટાઈમ ઓફ ફ્લાઇટ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ યુ સાઇન થીટા અપોન જી એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 2. આનો મતલબ શું થશે?
તો કે u sin થીટા ઇઝ ઇક્વલ ટુ g. આ મૂકી દઈએ. આ u સ્ક્વેર sin સ્ક્વેર થીટા એ શું થશે? g સ્ક્વેર અપોન 2 થાય g સ્ક્વેર અપોન 2g. તો આ કેટલું થશે? g by 2. Approximately we can say 5. The answer is 5. Okay. So next example. સરસ એક્ઝામ્પલ છે. બે પથ્થરોને એક સમાન વેગથી અને સમક્ષિતિજ સાથેના અલગ અલગ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો એંગલ ઓફ પ્રોજેક્શન બંનેનો કેવો છે? થીટા ડિફરન્ટ અને વેલોસિટી કેવી છે? સેમ. પહેલા પથ્થરનો પ્રક્ષિપ્ત કોણ π/3 અને મહત્તમ ઊંચાઈ y હોય તો બીજા પથ્થરે બનાવેલ પ્રક્ષિપ્ત કોણ π/6 માટે મહત્તમ ઊંચાઈ શું હશે? તો ફર્સ્ટ છે એનો એંગલ કેટલો આપ્યો છે? π/3. તો π/3 એટલે કેટલું થાય? તો કે π/3 એટલે થાય 60. અને બીજા પદ્ધતિ એનો એંગલ કેટલો આપ્યો છે? π/6. તો π/6 એટલે હવે ખ્યાલ આવી ગયો છે એટલે કેટલું થાય? તો કે 30. તો 60 પ્લસ 30. તો 60 પ્લસ 30 કેટલું થાય? કે 90. આની હાઇટનો રેશિયોનો આપણે ઇક્વેશન ખબર જ છે. h1/h2 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર થીટા. થીટા એટલે અહીંયા θ1 લેવાનો. તો ફર્સ્ટ માટે એંગલ કેટલો હતો? તો કે π/3. તો મૂકી દો tan સ્ક્વેર π/3. તો tan π/3 શું થાય? √3. તો આ શું થશે? બરાબર. તો ફાઇન્ડ શું કરવાનું છે? તો બીજા પથ્થર બનાવેલ પ્રક્ષેપણ માટે મહત્તમ ઊંચાઈ એટલે h2 ફાઇન્ડ કરવાની. તો h2 શું થાય? તો કે h1/3. h1 માટે કેટલી આપી છે? તો કે y/3. તો y/3 ઇઝ ધ. તો પહેલા માટે આ જે હાઇટ છે એ y હોય. આપણે સેકન્ડ ઓબ્જેક્ટ જે થ્રો કરશું π/6 છે એની હાઇટ કેટલી હશે? તો કે y/, આવું આપણને બરાબર. ફર્સ્ટ માટે y હોય તો સેકન્ડ માટે કેટલી આપી? y/3. આપણી પાસે ઇક્વેશન રેડીમેડ હતું તો આ એક્ઝામ્પલ કેવો થઈ ગયો? સિમ્પલ. બરાબર. એટલા માટે આપણે બધા ઇક્વેશન્સ છે એ યાદ રાખવા. તો પંકજ અને સુધીર અનુક્રમે m અને 2m. તો પંકજ માટે m, સુધીર માટે 2m દળના બે જુદા જુદા દડાઓ દ્વારા રમે છે. પંકજ દડાને ઉર્ધ્વ દિશામાં અને સુધીર થીટા ખૂણે ફેંકે છે. તો સપોઝ આ ફર્સ્ટ બોલ છે બરાબર, અને એ પંકજના હાથમાં છે. આ પંકજનો p તો એ ઉર્ધ્વ દિશામાં, તો એંગલ થીટા કેટલો થશે? તો કે 90. બરાબર. અને સુધીર સપોઝ સેમ ઓબ્જેક્ટ છે એને સુધીર છે એ કેટલા એંગલે ફેંકે છે? તો કે થીટા એંગલે. આ વર્ટિકલ સાથે કેટલા એંગલે બનાવે છે? થીટા એંગલે. જો આ બંને દડા પ્રક્ષિપ્ત પથનો સમય એક સરખો જણાય છે, એટલે કે આ ઓબ્જેક્ટને આપણે થ્રો કરશું અને આને થ્રો કરશું તો જ્યાં સુધી આપણને દેખાય, એટલે કે બંને માટે ટાઈમ ઓફ ફ્લાઇટ, તો ટાઈમ ઓફ ફ્લાઇટ ફોર પંકજ એન્ડ ટાઈમ ઓફ ફ્લાઇટ ફોર સુધીર બંને માટે કેવા છે? સેમ છે. તો બંને દડા દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર શોધો. તો કે h1/h2. તો પહેલા જ આપણને વિચાર આવે કે આપણે શું કરીએ? તો કે સીધું ઇક્વેશનમાં આન્સર મૂકી દઈએ તો ચાલશે? તો એવું ચાલશે નહીં, કારણ કે પહેલા માટે અને બીજા માટેનો કોમ્પ્લિમેન્ટરી એંગલ આપણને નથી, તો એ tan સ્ક્વેર થીટા ચાલશે નહીં. અહીંયા આપણે બેઝિક્સ યુઝ કરવું પડશે. તો બેઝિક શું? તો કે h1. તો કે પહેલા માટે h1 ફાઇન્ડ કરો. તો h1 શું હતું? તો કે u સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો થીટા કેટલો આપ્યો છે? 90. તો આ શું થશે? u સ્ક્વેર બાય g. કારણ કે આપણને થીટા 90 પહેલેથી કહી જ દીધું છે. બરાબર. એના માટે આપણે ઇક્વેશન ડિરાઈવ કરેલું છે. તો એ શું આવશે? તો એ શું આવશે? u સ્ક્વેર બાય g. બરાબર. u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. અહીંયા આવશે u સ્ક્વેર બાય 2g. u સ્ક્વેર બાય 2g. હવે h2 માટે કરીએ તો h2 માટે શું છે? તો કે u સ્ક્વેર. તો કે ફર્સ્ટની વેલોસિટી અને સેકન્ડની વેલોસિટી સેમ છે એવું ક્યાંય કીધું છે? બંને દડાને એવું ક્યાંય કીધું નથી. તો ફર્સ્ટ માટે આપણે લખવું હોય તો શું લખવું પડે?
u1 સ્ક્વેર. બીજા માટે શું લખવું પડે? u2 સ્ક્વેર. u2 સ્ક્વેર sin સ્ક્વેર થીટા. થીટા કયો આવશે? આ થીટા આવશે નહીં. થીટા કોની સાથે લેવાનો? હોરિઝોન્ટલ માટે. તો એ શું આવશે? 90 માઇનસ થીટા. અહીંયા લખવું પડશે 90 માઇનસ થીટા અપોન 2g. તો આપણને શું મળ્યું? u2 સ્ક્વેર cos સ્ક્વેર થીટા અપોન 2g. તો રેશિયો લેશું તો u1 સ્ક્વેર u2 સ્ક્વેર એના વચ્ચેનું રિલેશન આપણને ખબર નથી. તો આનો જે આન્સર આવ્યો, હવે આન્સર કઈ રીતે મળે? તો આપણને એક વધુ વસ્તુ કીધી, ટાઈમ ઓફ ફ્લાઇટ બંને માટે કેવો આપ્યો છે? સેમ. તો ટાઈમ ઓફ ફ્લાઇટ નું ઇક્વેશન શું છે? તો કે ટ્વાઇસ u sin ફર્સ્ટ માટે એંગલ કેટલો છે? 90. ટ્વાઇસ u sin થીટા અપોન g. સેકન્ડ માટે શું આવશે? તો અહીંયા ફર્સ્ટ માટે લખવું પડશે u1, સેકન્ડ માટે લખવું પડશે ટ્વાઇસ u2 sin 90 માઇનસ થીટા અપોન g. તો g કેન્સલ, 2 કેન્સલ. તો u1 sin 90 થશે 1. તો u1 ઇઝ ઇક્વલ ટુ u2 cos થીટા. આવું આપણને ઇક્વેશન મળી ગયું. u1 ઇઝ ઇક્વલ ટુ u2 cos થીટા. હવે આપણે અહીંયા યુઝ કરી શકીએ. તો કે સપોઝ આપણે રેશિયો ફાઇન્ડ કરવો હોય h1 બાય h2. તો h1 શું આપ્યું છે? u1 સ્ક્વેર અપોન 2g. h2 શું આપ્યું છે? u2 સ્ક્વેર cos સ્ક્વેર થીટા અપોન 2g. તો 2g કેન્સલ અને u1 ઇઝ ઇક્વલ ટુ u2 cos થીટા. તો આ કેવું થઈ જશે? કેન્સલ. તો આન્સર શું આવશે? 1. તો h1 ઇઝ ટુ h2 ઇઝ ઇક્વલ ટુ 1:1. તો બંનેમાં હાઇટ કેવી આવશે? સેમ. એટલે કે આને આપણે 90 ડિગ્રીએ ફેંકીએ કે આને ઉર્ધ્વ દિશાથી થીટા એંગલે ફેંકીએ તો બંને માટે મેક્સિમમ હાઇટ કેવી આવશે? સેમ. ઓકે, તો એની હાઇટમાં કંઈ ફેરફાર થશે નહીં, કારણ કે બંને માટે ટાઈમ ઓફ ફ્લાઇટ કેવો આપ્યો છે? સેમ. એટલા માટે એક બાળક પોતાનાથી 100 મીટર દૂર રહેલા એક પક્ષીને બંદૂક દ્વારા લક્ષ્ય બનાવે છે. અહીંયા બર્ડ છે અને અહીંયા એક કોઈ છે, બરાબર, અને એને બંદૂકથી શું કરે છે? લક્ષ્ય બનાવે છે. બંદૂક 500 પ્રતિ મીટર સેકન્ડના વેગથી ગોળી છોડે છે. એટલે કે યુ આપણને આપી છે કેટલી? તો કે 500. અને એનું ડિસ્ટન્સ આપણને આપ્યું છે કેટલું આપ્યું છે? તો કે 100. તો બાળકે પક્ષીને ગોળી મારવા માટે બંદૂકને પક્ષીથી કેટલી ઊંચાઈ રાખવી પડશે? એટલે કે જો આને આપણે નિશાન રાખીએ તો બર્ડને એક્ઝેક્ટ નિશાનમાં રાખશે તો એને ગોળી લાગશે? તો કે ના. આપણે પહેલા જ જોયું હતું, જો બર્ડ આઈને આવ્યું હોય, બરાબર, તો આ જે ગોળી છે એનો જે પાથ હશે કેવો હશે? પેરાબોલા. અને એની જે હાઇટ આવશે કેટલી આવશે? આટલું નીચે આવશે. એ હાઇટ કેટલી મળે? તો કે 1/2 gt સ્ક્વેર જેટલી કેવી આવશે? નીચે. એનો મતલબ કે જો પહેલેથી જ આપણે એટલી હાઇટ વધારે આપી દઈએ કે આ ગોળીને આપણે નિશાન આપીએ તો કે અહીંયા રાખીએ આપણે, આ આપણું નિશાન રાખીએ અને એની હાઇટ કેટલી વધારી દઈએ? તો કે 1/2 gt સ્ક્વેર જેટલી. જો આટલું ડિસ્ટન્સ વધારીશું તો ગોળીનો ઓટોમેટિક જે પાથ આવશે કેટલો આવશે? અહીંયા. તો કે ઓટોમેટિક બર્ડ છે એ શૂટ થઈ જશે. તો આ હાઇટ કેટલી રાખવી પડે? તો કે 1/2 gt સ્ક્વેર જેટલી. તો આપણને જી ખબર છે, પણ ટાઈમ આનો અહીંથી અહીં પહોંચતા કેટલો ટાઈમ લાગશે એ ખબર પડશે? તો કે ના, એ આપ્યું નથી. તો ટાઈમ કઈ રીતે મળે? તો કે આપણને વેલોસિટી ખબર છે અને ડિસ્ટન્સ ખબર છે. તો કે ટાઈમ ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ટાઈમ વેગ એટલે શું થાય? વેલોસિટી પર. તો કે આમાં શું થાય? ડિસ્ટન્સ અપોન વેલોસિટી. તો ડિસ્ટન્સ કેટલું આપ્યું છે? તો કે 100 આપ્યું છે. વેલોસિટી કેટલી આપી છે? કે 500. તો ટાઈમ કેટલો થશે? તો કે 1/5 સેકન્ડ. બરાબર, અહીંયા વેલ્યુ મૂકી દો. 1/2 g એટલે 10, ટાઈમ એટલે 1/5 હોલ સ્ક્વેર. તો આ શું થશે? તો કે 1/5 અહીંયા આવ્યું, 1/5 ઉડી ગયું, તો 1/5. તો 1/5 એટલે કેટલું થાય? તો કે 20 સેન્ટીમીટર. આન્સર ઇઝ 20 સેન્ટીમીટર. જો 20 સેન્ટીમીટર ઉપર એની ઉપરથી નિશાન લગાડશે ઓટોમેટિક બર્ડ છે એ શું થઈ જશે? શૂટ થઈ જશે. પણ જો એટલું નીચે નહીં લગાવે એટલે ખાલી બર્ડને સીધું રાખશે તો ગોળી ક્યાં આવશે? તો કે 20 સેન્ટીમીટર નીચે. એટલે બર્ડ છે એ કેવું છે? તો કે સેફ છે. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ 400 મીટર હોય તો તેને પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ શું હશે? આ
આર આપણને આપ્યું છે અને એચ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. તો આપણે શું લખવાનું? તો આપણને રિલેશન ખબર જ છે. શું છે કે આર ઇઝ ઇક્વલ ટુ 4h cot થીટા. આર ઇઝ ઇક્વલ ટુ 4h cot થીટા. મહત્તમ અવધિ તો થીટા કેટલો લેવાનો? ઓકે 45. બરાબર. આપણને રેન્જ કેટલી આપી છે? 400 ઇઝ ઇક્વલ ટુ 4h cot 45. તો cot 45 કેટલું થાય? 1. તો h આપણને કેટલી મળશે? ઓકે 100. તેની મહત્તમ ઊંચાઈ કેટલી આવશે? કે 100. ક્લિયર? હવે આવા એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે કે ચેન્જ ઇન એનર્જી. આ પ્રોજેક્ટાઇલ છે એ પ્રોજેક્ટાઇલ મૂવ થાય તો ઇનિશિયલી કઈ એનર્જી પોઝેસ કરશે? તો કે ઇનિશિયલી ઇટ પોઝેસ કાઇનેટિક એનર્જી. એ કેટલી હશે? તો કે એઝ્યુમ કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ સપોઝ ઇનિશિયલ વેલોસિટી ઇઝ u, તો એની કાઇનેટિક એનર્જી કેટલી હશે? તો કે 1/2 mu². તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી કેટલી હશે? k ઇઝ ઇક્વલ ટુ 1/2 mu². ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો કે ઇફ યુ એઝ્યુમ ગ્રાઉન્ડ સ્ટેટ, અહીંયા કેવી થઈ જશે? પોટેન્શિયલ એનર્જી 0. જેમ જેમ ઓબ્જેક્ટ ઉપર જશે, બરાબર, તો એની કાઇનેટિક એનર્જી ડિક્રીઝ થશે કારણ કે વેલોસિટી ડિક્રીઝ થાય, બરાબર, અને પોટેન્શિયલ એનર્જી હાઇટ ઇન્ક્રીઝ થાય, તો પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થાય. તો ટોપ ઉપર પહોંચશે ત્યારે કાઇનેટિક એનર્જી કેવી થઈ જશે? 0 નહીં. શું કામ? તો કે એનો વર્ટિકલ કોમ્પોનન્ટ 0 થશે, બરાબર, પણ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ 0 થશે નહીં. તો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટને કારણે અહીંયા એની વેલોસિટી હશે, બરાબર. જો વેલોસિટી હોય તો કાઇનેટિક એનર્જી હોય, તો એ કેટલી હશે? તો કે જો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી 1/2 m આપણને mu² હોય તો ટોપ ઉપર કેટલી હશે? તો કે 1/2 m. વેલોસિટી કેટલી હશે? u cos થીટા. તો u cos થીટા હોલ સ્ક્વેર. તો આ કેટલું થાય? તો કે 1/2 mu² cos² થીટા. તો ઇનિશિયલ કાઇનેટિક એનર્જી k ઇઝ ઇક્વલ ટુ 1/2 mu², આમાં મૂકી દઈએ. k ઇઝ ઇક્વલ ટુ 1/2 mu². તો આ શું આવશે? k cos² થીટા. તો k ડેશ ઇઝ ઇક્વલ ટુ k cos² થીટા. તો ટોપ ઉપર જે કાઇનેટિક એનર્જી છે આપણે એને k ડેશ કીધું, તો k ડેશ ઇઝ ઇક્વલ ટુ k cos² થીટા. તો ટોપ ઉપર પોટેન્શિયલ એનર્જી કેટલી હશે? તો કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ mgh. h કેટલી હશે? તો કે હાઇટ એટ મેક્સિમમ, તો કે u² sin² થીટા અપોન 2g. તો mg u² sin² થીટા અપોન 2g, બરાબર. તો કે આ g કેન્સલ, 1/2 mu² એટલે k. તો કે k sin² થીટા. 1/2 mu² શું છે? k ઇનિશિયલ કાઇનેટિક એનર્જી. તો k sin² થીટા, બરાબર. આનો આન્સર શું આવશે? k sin² થીટા. લખેલું નથી તો હું કેટલું આવશે? તો કે k sin² થીટા. તો પોટેન્શિયલ એનર્જી k cos² થીટા. કાઇનેટિક એનર્જી k cos² થીટા. પોટેન્શિયલ એનર્જી આવશે k sin² થીટા. અને ટોટલ એનર્જી કેટલી થાય? તો કે ટોટલ એનર્જી રિમેન્સ કોન્સ્ટન્ટ. અહીંયા પોટેન્શિયલ એનર્જી 0 હતી, કાઇનેટિક એનર્જી 1/2 mu². અહીંયા કાઇનેટિક એનર્જી k cos² થીટા, પોટેન્શિયલ એનર્જી k sin² થીટા. એનો બેનો સમ કરો તો કેટલું આવશે? સેમ. તો પોટેન્શિયલ એનર્જી k sin² થીટા, પણ ટોટલ એનર્જી કેવી થશે? સેમ. તો કે 1/2 mu² cos² થીટા 1/2 mu² sin² થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 mu². કોઈ પણ પોઝિશન ઉપર એની ટોટલ એનર્જી કેટલી હશે? 1/2 mu². જે ઇનિશિયલી હતી, ફાઇનલી પણ કેટલી હશે? એટલી જ. ક્લિયર? આના બેઝ ઉપર એક્ઝામ્પલ્સ જે પૂછાયેલા છે એ સોલ્વ કરીએ. એક પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ ઉર્જા k અને અવધિ r છે. એની ગતિ ઉર્જા k છે અને અવધિ r છે. કેટલું સમસ્થિતિજ અંતર કાપ્યા બાદ તેની ગળતી ઉર્જા ન્યૂનતમ હશે? તો ગળતી ઉર્જા ન્યૂનતમ કઈ પોઝિશન ઉપર થાય? તો કે હાઈએસ્ટ પોઝિશન ઉપર થાય. તેને કેટલું સમસ્થિતિજ અંતર કાપવું પડે? તો કે હાઈએસ્ટ પોઝિશન, તો આ ડિસ્ટન્સ કેટલું આવે? તો કે r/2. આ ડિસ્ટન્સ કેટલું આવશે? r/2. આન્સર શું આવશે? 0.5 r. કેટલું સમસ્થિતિજ અંતર? તો કેટલું આવશે? 0.5 r. ક્લિયર? એક પ્રક્ષિપ્ત પદાર્થને વેગમાન p થી 30 ના ખૂણે છોડવામાં આવે છે, બરાબર. આને આપણે p વેગમાનથી કેટલો એંગલ? તો કે 30. આ પદાર્થ જમીન પર પાછો ફરે ત્યારે તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો. અહીંથી આપણે છોડશું અને પાછો જમીન પર આવશે
ત્યારે એની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થશે? તો કે ઇનિશિયલ એનર્જી કે હોય તો ફાઇનલ એનર્જી કેટલી હશે? કે, કારણ કે ટોટલ એનર્જી હંમેશા કેવી થાય? સેમ. અહીંયા પોટેન્શિયલ 0 હોય તો અહીંયા પોટેન્શિયલ કેવી થઈ જાય? 0. તો ગતિ ઉર્જામાં ફેરફાર કેટલો થશે? તો કે 0%. તો થશે 0%. કે ગતિ ઉર્જા ધરાવતા એક પદાર્થને સમક્ષિતિજ સાથે 45 ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો થીટા કેટલો આપ્યો છે? 45. તો મહત્તમ બિંદુએ ગતિ ઉર્જા શોધો. તો k ડેશ ઇઝ ઇક્વલ ટુ k cos સ્ક્વેર થીટા. તો k cos સ્ક્વેર 45. 1/√2 હોલ સ્ક્વેર 1/2. તો k ડેશ ઇઝ ઇક્વલ ટુ k/2. k ડેશ ઇઝ ઇક્વલ ટુ k/2. તો ગતિ ઉર્જા કેટલી થઈ જશે? હાફ થઈ જશે, 0 થશે નહીં. બરાબર, કેટલી થશે? હાફ. તો હાફ એનર્જી શેમાં કન્વર્ટ થઈ જશે? પોટેન્શિયલ એનર્જી. એક સમાન દળ ધરાવતા બે દડાઓમાંથી એક દડાને ઉર્ધ્વ દિશામાં એટલે કે વર્ટિકલ અને બીજા દડાને ઉર્ધ્વ સમતલ સાથે 60 નો ખૂણો બનાવતી દિશામાં, એટલે સેકન્ડને ઉર્ધ્વ સમતલ સાથે એટલે કે અહીંયા 60 નો ખૂણો બનાવતી દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો મહત્તમ બિંદુએ તેઓની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર શોધો. K1 બાય K2. પણ કઈ પોઝિશન ઉપર? ટોપ પોઝિશન ઉપર. તો ટોપ પોઝિશન ઉપર શું આવે? તો કે K cos સ્ક્વેર થીટા. બરાબર. તો અહીંયા એની મહત્તમ અહીંયા ગતિ ઉર્જા કેટલી હશે? તો અહીંયા એની ગતિ ઉર્જા કેટલી થાય? તો કે K cos સ્ક્વેર 90. તો cos 90 શું થઈ જાય? 0. cos 90 કેટલી થઈ જાય? 0. તો એક સમાન દળનો બે પદાર્થ દળાને ઉર્ધ્વ દિશામાં અને બીજાને મહત્તમ બિંદુએ તેઓની સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? આપણને કઈ કીધી છે? પોટેન્શિયલ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી તો અહીંયા લખવું પડશે P1. આને હું રબ કરી દઉં. આને મારે લખવું પડશે P1 બાય P2. તો એનો આપણો ઇક્વેશન શું હતું? તો કે K sin સ્ક્વેર થીટા. અહીંયા શું આવશે? K1 sin સ્ક્વેર થીટા. અહીંયા થીટા 1 લખો અને અહીંયા થીટા 2 લખો. તો k કેવું થઈ જશે? કેન્સલ. અહીંયા sin સ્ક્વેર 90. તો sin 90 શું થાય? તો કે 1. અહીંયા થીટા કેટલો આપ્યો છે? 60. તો 60 sin 60 કેટલું થાય? ચાલશે ને? કે ખોટું બોલો? આ એંગલ આપ્યો તો 90 અને આ એંગલ આપ્યો તો આપણને 60. આપણે તો કોની સાથે લેવો પડે એંગલ? તો કે હોરિઝોન્ટલ માટે. તો એંગલ કેટલો આવશે? તો કે 30. અહીંયા શું થશે? તો કે sin સ્ક્વેર 30. તો sin 30 1/2 એનો સ્ક્વેર એટલે 1/4. તો આન્સર શું આવશે? તો કે 4:1. આ ઇઝીલી કેમ સોલ્વ થઈ ગયો? કારણ કે આપણી પાસે ઇક્વેશન હતું. નકર શું કરવું પડે? તો કે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવી પડે h ઉપરથી અને એના ઉપરથી આપણે રેશિયો ફાઇન્ડ કરી શકીએ. પણ આ શું થઈ ગયું? શોર્ટકટ. ડન. એક સમાન દળ ધરાવતા બે દડાઓમાંથી એક દડાને ઉર્ધ્વ દિશામાં અને બીજા દડાને ઉર્ધ્વ સાથે 60 નો ખૂણો બનાવતી દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બીજાની દડાની મહત્તમ ઊંચાઈ પર ગતિ ઉર્જા કે હોય તો પહેલા દડાની ગતિ ઉર્જા શું હશે? બરાબર. સપોઝ ફર્સ્ટ ઓબ્જેક્ટ હતો એને આપણે વર્ટિકલી થ્રો કર્યો, સેકન્ડને આપણે 60 એંગલે કર્યો. પહેલાનો જ એક્ઝામ્પલ છે. બરાબર. આમાં હાઈએસ્ટ પોઈન્ટ ઉપર આપણે શું ફાઇન્ડ કરી? તો કે પોટેન્શિયલ એનર્જીનો રેશિયો ફાઇન્ડ કર્યો. હવે શું કીધું? તો કે બીજા દડાની મહત્તમ ઊંચાઈ પર ગતિ ઉર્જા કે હોય. તો અહીંયા ગતિ ઉર્જા કેટલી આપણને આપી છે? કે. તો પહેલા દડાની ગતિ ઉર્જા શું હશે? અહીંયા ટોપ પોઝિશન ઉપર એની ગતિ ઉર્જા આપણું ઇક્વેશન હતું ને, કે ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે કે cos સ્ક્વેર થીટા. અહીંયા થીટા ફર્સ્ટ કેસ માટે કેટલો આપ્યો છે? 90. cos 90 શું થશે? 0. તેની ગતિ ઉર્જા શું થશે? તો કે 0. આન્સર તો કે અહીંયા આન્સર આપણને આપ્યો નથી. તો અહીંયા ઓપ્શન ઈ એડ કરી દો અને આન્સર શું હોવું જોઈએ? તો કે 0. તો ગતિ ઉર્જા શું છે? જી. ડન. તો એક દડાને સમક્ષિતિજ સાથે થીટા ખૂણે ફેંકવામાં આવે છે. તેની પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી આપી છે? કે 100 જૂલ. તો કે ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ.
અને મહત્તમ ઊંચાઈ પરના બિંદુએ 30 જૂલ થતી હોય તો કે ડેશ એ કેટલી આપી છે આપણને 30 જૂલ. તો પ્રક્ષેપનો કોણ શોધો. તો થીટા આપણે ઇક્વેશન ખબર છે કે ડેશ ઇઝ ઇક્વલ ટુ કે કોસ સ્ક્વેર થીટા. કે ડેશ કેટલું આપી છે આપણને કે 30, કે કેટલી આપી છે તો કે 100 અને કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા કેટલું થશે કે કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 3/10. કોસ થીટા કેટલું થશે અંડર રૂટ 3/10. તો થીટા કેટલો થશે તો કે કોસ ઇનવર્સ અંડર રૂટ 3/10. તો કોસ ઇનવર્સ અંડર રૂટ 3/10. આ આન્સર આવશે નહીં. આન્સર શું આવશે અંડર રૂટ 3/10. અહીં આપણો આ ઓબ્લિક પ્રોજેક્ટાઇલનો પોર્શન છે એ કેવો થઈ ગયો પૂરો થઈ ગયો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે હોરિઝોન્ટલ પ્રોજેક્ટાઇલ ટોપિક ઉપર ડિસ્કશન કરીશું. થેન્ક યુ.